રૂપિયાનો એક બોલ છે એવા આપણે 21 બોલ જોતા છે અને જે કંઈ પણ પૈસા આવશે જે કંઈ પણ ફંડ ફાળો આવશે હિંગોરાળા ગામની અંદર સરસ મજાનું એવું રામદેવજી મહારાજનું મંદિર બંધાવા જઈ રહ્યું છે થોડું ઘણું કામ બાકી છે બાકી બીજું બધું કામ પૂરું થઈ ગયું છે એમાં જ વપરાવાનું છે એટલે જે કંઈ પણ દૂધ ઢોરા હે બધું દોણામાં જવાનું છે એટલે થોડું ઘણી ઉતાવળ રાખજો 100 રૂપિયાનો એક બોલ છે એવા આપણે 21 બોલ જોતા છે અને 51 થઈ જાય તો કઈ વાંધો નહીં બધું જ ધર્માદામાં જવાનું છે એટલે ઉતાવળ રાખજો આ બાજુથી અમારે ભાઈ તરફથી 2 બોલ આવે છે રામના ભરોહે આ બાજુથી એક બીજા 100 રૂપિયા રામના ભરોહે આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ આ બાજુથી એક બીજા 100 રૂપિયા રામના ભરોહે આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ આ બાજુથી બીજા 100 રૂપિયા માતાજીના ગરબાની અંદર આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ ફરી એકવાર 100 રૂપિયા આવે છે માતાજીના ગરબાની અંદર એટલે મિત્રો થોડી ઘણી ઉતાવળ રાખો જોકે ઘણો બધો ટાઈમ વયો ગયો જાજો ટાઈમ લેવો નથી ત્યાર પછી આપણે રામદેવજી મહારાજની જીવન લીલા જોવાની બાકી છે એટલે ઉતાવળ રાખજો થોડા ઘણા બોલ આવ્યા છે થોડા ઘણા બાકી છે અને હવે ટિકિટ વગરનો શો છે ભાઈ હા ભાઈ જોકે આજે અમારે એવા ઢોલરાના રામા મંડળમાં રમે છે જોકે એનું નામ છે એવા રાઇફલ એમના તરફથી આજ મિત્રો વગાડવા આવ્યા છે જોવા આવ્યા છે મહેમાન થયા છે એમના તરફથી પણ 100 રૂપિયા આવે છે માતાજીના ગરબાની અંદર ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો જોકે આવા કલાકારને હોનાની હાકર બાંધવા ગયા હોય ને કઈ ન આવ્યો હા આ બાજુથી બીજા 3 બોલ રામના ભરોહે આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ હા અને આમાં બેનું નહીં દેવાય એવું કઈ નથી આમાં ઘણા બધા બેનું બેઠા છે આમાંથી બકાલામાંથી કટકી કર્યા હોય દૂધમાંથી કટકી કર્યા હોય મારા ભાઈ કઈ કામે કાજે ગયા હોય કપડા ધોતા ધોતા 100-200 રૂપિયા નીકળ્યા હોય ને આમાં દઈ દેજો નકર હાઈતમ આઈટમમાં બધું હારી જાહો હા એટલે બેનુને પણ દેવાય ભાઈ જોકે આ બાજુથી મહેમાન આવ્યા છે અને 501 રૂપિયા માતાજીના ગરબાની અંદર આપે છે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ અને ફરી એકવાર 500 અને 1 રૂપિયા માતાજીના ગરબાની અંદર આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ ઘણું દે 12 બીજનો ધણી બેનું ને તો કઈ લાગુ જ ન પડ્યું આટલું બધું મેં કીધું હા અહીંયા આવતા હરમાતા હોય તો હું ત્યાં આવતી રહી હો તમ તમારે હા મને હરમ નહીં આવે તમ તમારે હા હા હાલો કાકી તું કાઢી રાખો બટવા નકર પછી હાઈ તમાઠમ મારી જાહો હા દોહો ને રાણી નીકળશે ગોલો ઘેરે રહે આ બાજુથી અમારે બેન તરફથી 100 રૂપિયા આવે છે આજ તો બેનું પાસેથી જ લડી લેવું ભાઈ પાસે નથી માગવા આ બાજુથી અમારે બીજા બેન તરફથી 100 રૂપિયા આવે છે હાથ ઊંચો કરજો હરમ આવતી હોય તો હા એમ આ બીજા એક બેન તરફથી 100 રૂપિયા આવે છે બીજા એક બેન તરફથી 50 રૂપિયા આવે છે બીજા એક બેન તરફથી 100 રૂપિયા આવે છે બીજા એક બેન તરફથી 100 રૂપિયા આવે છે હાલો હાલો વાહ
હાલો હા હા લા ભઈલા બીજા બે બેનો તરફથી 100 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણું બધું દઈ દીધું બેનો. હા હા તમે ગોળા વાળા વેવો ટેજ માં થયો અને બીજા માણસો મોકલો પપ્પા. ના રે ના, એવું મને કાંઈ ન હોય. તમારે ભાઈ અહીં તો બધું ધર્માદામાં જ જવાનું છે, એટલે એમાં હરમ કઈ રાખવાની ન હોય. ધર્માદામ મને ખબર છે, પણ ટૂંકમાં હું થાય અને ચાલુ થાય. હરમ આવતી હોય ને અહીં કોઈ દી રમવા ન આવે. હા હા, એટલે જોકે ઘણા બધા બોલ આવી ગયા, ઘણું દઈ દીધું હોય. અને હવે જે કોઈ ભાઈ ને મજા આવે અને અહીંયા છૂટાની પણ વ્યવસ્થા રાખેલી છે. બાધા દઈ જાજો, છૂટા લઈ જાજો, મજા આવે તો વાત છે. હા, અને દીધા જેવું છે બાપા દેજો. અને અહીંયાથી જે ગરધણી છે 5 મિત્રો આવી જાવ. સરસ મજાનો એમાં ભગવતીનો ગરબા આપણે સિર ઉપર ચડાવવાનો છે. અને બાપા જે કોઈને પણ 10-20 રૂપિયા કે આપણે 100 રૂપિયા કેમ દેવા, 500 રૂપિયા કેમ દેવા, જે કોઈ પણ ભાઈને મજા આવે, બેનું ને મજા આવે, 10-20 રૂપિયા અહીંયા સરસ મજાનો એવો માં ભગવતીનો ગરબો રમાતો હોય. ગોરાની અંદર પાણી વાળા ભીના નોટ કરી અને ગરબાની અંદર ચોટાળ વાવવાની પણ છૂટ છે હો ભાઈ. હા, 5 મિત્રો આવી જાજો ને ભાઈ, ગરબો ચડાવવા માતાજીનો. જે અહીંયા ગરધણી છે, 5 ભાઈ ઊભા થઈ જાવ ભાઈ. હા હા, બોલે ખોડાલ માતની જય. ગળો ગુજરાત માર ખોડલો નિસર્યા આવ્યા છોડ્યા જવાદ રે આવ્યા છોડ્યા જવાદ રે મારો હુકોડા. હા,
ફરમાશ દેવો તો દઈ શકો છો હો બેટા. હા વળી કહેતા ને ઘણી રીતે થાય છે આ. હા હિંમતભાઈ એને એ ભગવાન મારે ગાવું હાલો હાલો એને મારે ખોડિયાને મારે લાગ લડાવ્યો ગઢીના દીકરા તરીકે કેવી રીતે કહેવાય કેવા થોભી જા એ થોભી જાવ ખોડલો માવેડી રે તો કેવા થોભી જા એ થોભી જાવ ખોડલો માવેડી રે આ મોજા આ ભણ્યા ભાઈ અને થોભી જાવ મારા નો ધારાની હારે માટે થોભી જાવ એ થોભી જાવ ખોડલો માવેરી રે આ બોલા જેહો હા ડાયો ભાઈ હાલ હાલ જેહો માટે નો ધારા એ મેલા છે મને એકલા રે અમે મેલા કાય મારી ઘોર વનાની માની હે માટે થોભી જાવ એ થોભી જાવ ખોડલો માવેરી રે આવસ્તા હા હિંમતભાઈ હા માટે તમારા તેજ શરણમાંથી સનમ મારી હા પાકિસ્તાન અને લાખો માર મારી સદાય મારી આજે માટે થોડી એ થોડી જાવ ખોડલો માવેરી રે આ ભણ્યા ભાઈ હા પતિ આવે ખોડલ મારી રે માટેલ ઘરાવાની જો હા વિજયભાઈ આવે ખોડલ મારી રે મારા જ ફરાવાની જો ઓ આ રાજો કાકા ફરાવાની મારી ગણે કરાવાની રે આવે ખોડલ મારી રે મારા જ ફરાવાની જો આવે આવે ઓ ગરી મારું તું પૂરું ગરી પણ મારી જીવો રાણામાં બેઠી મારી થોડી આરગરી બનો મારી નવે ઘરે નાંગે સાંગે જેવી મારી દાતણિયા ધરાવી થોડી યાર ને બોલાવો બોલાવો મને પારકા ગામના સીમાડે લઈ જઈ મને સેવ કરતી નહીં મારી થોડિયા મને સેવ કરી શકો તને માગ છે નહીં તને કોઈ
બોલાવો આવે ખોડલ મારી રે માગળ ધરાવાની તો આવે ખોડલ મારી રે મારા ઘર ભરાવાની તો વીરુડા માંડવાનો માય માતાજી તારા માંડણાની મોરલો વીરુડા માંડવાનો ભાઈ માતાજી તારા માંડણાની મોરલો વાહ હોનભાઈ ને મારે યાદ કરવા છે પણ કેવી રીતે જવા મારે કોડેસાના બેસર દાદા ને બેસર દાદા ને યાદ કરવા છે પણ કેવી રીતે ભાઈ જહો જહો એવા યંગોરાળાના કોડેસા દાદાને મારે યાદ કરવા પણ કેવી રીતે કે મને કોડેસા દાદાની યાદ આવે હિંગોરાળા મને કોણ લઈ જાય મને કોડેસા દાદાની યાદ આવે હિંગોરાળા મને કોણ લઈ જાય હા જતી મને મને પૂરા પૂરા યાદ બહુ આવે ઘોડા મને કોણ લઈ જાય અમારું કોળા आहे ડીજે હવે ભોનભાઈ ને યાદ કરી ભોનભાઈ ને યાદ કરી બબે કડી બધી લઈ બરોબર ને કેવી ભગવતી મારી ભોનભાઈ ને મારે યાદ કર્યું છે પણ કેવી રીતે કે આજ હોનભાઈ માં એક મેં આવજો રે મારો મઢડે મને કોણ લઈ જાય માતા હોનલ યાદ બોલાવે કે મઢડે મને કોણ લઈ જાય બુઢે
બનો માની આવે બોલાવે ઢળે મને કોણ લઈ જા એવા ભાઈ સગી ટાઈર વાળો છે બે કરી મારે માં કાળકાને યાદ કરી છે પણ કેવી રીતે કોને ભૂલો રાજા પાવાના રાજા પાવો તારો અમર પેલો રે લો આપને હા ખરેખર હા પણ માજરે રાજા માજરે રાજા ઘોડાની ચમાણો ચડાયા કો કોલ તારે લો જોકે મિત્રો સરસ મજાનો એવો ગરબો આપણે વગર ઈંઢોણીએ જોયો કાચના 2 ગ્લાસ કાચના 4 ગ્લાસ પણ હવે કે જે કોઈ પણ ભાઈ 500 રૂપિયાની નોટ આપશે પગના અંગૂઠા વડે આપણે ગોરાની અંદર પધરાવાની છે હા અને આ એક આ છેલ્લી જ વાર છે ત્યાર પછી આપણે ગરબાનો રાસ પૂરો કરી અને બેન સગુણાના વિવાહ તરફ પણ જવું છે 500 રૂપિયાની જે કોઈ પણ ભાઈ નોટ આપશે 1 આપો 2 આપો 3 આપો 4 આપો જે કોઈ પણ આપો પગના અંગૂઠા વડે ગોરાની અંદર હાથ અડાડા વગર પધરાવાની છે હા થોડી ઘણી ઉતાવળ રાખજો ત્યાર પછી આપણે ગરબાને વિરામ આપી અને મંડળ આગળ વધારવું છે પણ માં મેલડીને યાદ કરવી છે પણ કઈ રીતે કે આ તો મેલડી મારો ધીંગો ધણી અને મારી મેલડી માને મોટા એ પણ હાદા એ તાજા તારા હવે સુખી આ તો બધો મારી મેલડી માનો હોય પરતા એ પણ અહીંયા બેઠા તારા હવે સુખી આ તો બધો મારી બંધવારી મેલડી માનો હોય પરતા જોકે આ બાજુથી 500 રૂપિયાની નોટ આવી છે જે કોઈ પણ ભાઈને હજી પણ દેવી હોય તો ઉતાવળ રાખજો કે હિરિયો રૂવે રે બેલા છોડી રૂવે રે હિરિયો રૂવે રે બેલા છોડી રૂવે રે મેલડી વિનાનો મારો રૂબિયો જય મેલડી માં આવી છે જોકે હવે 2 જ બાકી રહી છે એટલે 4 દિશા થઈ જાય 4 દિશા વધાવી લઈએ ત્યાર પછી આપણે મંડળને આગળ વધાવવું છે 2 દિશા આવી 2 બાકી છે ભાઈ હા હિરિયો હા તારા બલોડા મારી તમારે જય મેલડી
વિધારે મારો હીરિયો રોવે રોવે મારી મેલડી તારું સપન પૂરું કરશે તારો આખો પગાર તારી રેણી તેણી કોઈ દુનિયા કરશે રે સલામ સલામ મેલડીમાં મેલડી તારા રાજમાં મારે લીલાને રસે જાય મેલડી મારી મેલડી માના રાજમાં મારે લીલાને રસે એ મારે લીલાને સદા માડી આવીને રસે માડી તારા રાજમાં અમારે લીલાને રસે એવા ભાઈ રખાભાઈ 200 રૂપિયા આપે છે બોલો રામા પીરની જય અને એક મારે ભાઈ ભાણિયાભાઈ કલોરાણાથી ભાવબેનનો છોકરો ને ભાઈ એને મહાદેવને યાદ કરવાનું કીધું છે હાલો હવે છે ને ભાઈ કોઈએ નશો કર્યો હોય કોઈએ દારૂ પીધો હોય, કોઈ બી હોય સ્ટેજ ઉપર ચડતા નહીં કાંઈ પણ ઈચ્છા થાય કાંઈ પણ થાય તો નેતાધારી રામા મંડળ જવાબદારી નહીં લે આ તમને સ્પષ્ટ શબ્દમાં કહી દઉં છું કોઈ પણ પીધો હોય આ સ્ટેજ ઉપર ન ચડતા કોઈ પછી કહેતા નહીં અમારું ઓહી જ થયું એમ તું પેલું ભરતા હો એવા માંગડા વાળાની ફરમાઈશ ભાણિયાભાઈ આપી છે પણ કઈ રીતે મારે માંગડાને યાદ કરવો હોય પણ વડલા તારી જનવરા હરે રે તો પાંદા જ પાંદ પર રે કોણ પણ કરા હે ભણકરાલ લાગે નવલ ભૂતના હરે રે દાદ ક્યારે આવે માંગડા વાળો એવી રીતે માંગડા વાળો યાદ કર્યો ત્યારે અવસ્થા કે મામા મારી પદમાન કહેજો પદમાન કહેજો મામા મારે પદમાન કેજો તુમ જાદે રાજો આરો અધોરી ગઈ મારી પીતોડી રે મારા પાંદે પાંદે પર રે પણ હવે જય જપાવું હું તો મારી જાન અરે રે તો મરતા ને બોલો માંગડો હરે રે એને પાપણી આજે પાણી પડે થોડો ભૂતડો ભૂતડો હરે રે એને લોસન લોસનિયા લો
કેજો પદમાન કેજો મારે પદમાન કેજો જાગે રાજુહારો અધૂરી જેવી મારી પ્રીતોડી રે મારા એવા હાલો એવા મારે લેરાનાથને યાદ કરે છે લીલોડા 200 રૂપિયા દઈને ગૌરવે છે પણ લેરાનાથને યાદ કરે કેવી રીતે કે પાંખ મને એ દીધો હોત લેરાનાથ તો રોજ લીલવડે જાત અસિત છોટે એને ગામમાં મારો માનડું કેવા લીલાવડાના લેરા નાથ તને હજારો કેવડી ભાઈ વિજયભાઈને ખબર છે કે મતલબીઓ કલાકાર એટલે મતલબ એટલો કે પૈસા ઉઠતે ત્યાં રિંગટોનીઓ કલાકાર બધે કડી જ ગાવડો આ ભાઈ મેલડી મને મેલડી મને એવી ભગવતી મારી મેલડીને યાદ કર્યું ત્યારે કે મારી મેલડી મને પારકા ગામના કે મારે લઈ જઈ મને સેતર તેની મારી માં મેલડી મારી મને સેતર છે તો તને કોઈ માન છે નહીં જગતમાં મારી મેલડી તમે સારા કરજો પણ મારી મેલડી ના તમે સારા કોઈ કરશો માં એ તો હાથમાં વાડકો લઈ જતી ભીખ મગાવે 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 એ મારા સાયલા ભાઈ મેલડી મારી વખતાના પોરની માં મેલડી ને બોલાવો બોલાવો મારા વાલા ના વિહામાં મારા વાલા ના સંગાતી મારા વાલા ના ધણી મારી ઉગતાના પોરની માં મેલડીને બોલાવો 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 અને હી મને કોઈ યાદ કરતો હોય બાપ પણ કે આવા લીલી ના ઘેરમાં એને ગુજરાતમાં જીણા મોર બોલ મારી મેલડી ના રાજમાં મારી મેલડી તારો પ્રતાપ વાલા લાગે રે અમને વાલા લાગે રે
મેલડી માતની ખોડિયાર માતની મોગલ માતની. હાલો ભાઈ, આપણે જે 5 મિત્રો ગરબો ચડાવવા આવ્યા હતા, 5 મિત્રો આવી જાવ એટલે આપણું રામા મંડળ આગળ વધી જાય. હાલ હાલ હા, 5 મિત્રો આવી જાવ ભાઈ. હાલો બોલીએ શ્રી ખોડિયાર માતની. ચાઈ જોયેલા પ્રધાન હા ગોર દાદા તાડા પંખા તો મચ્છર તોડી નાખ્યા તઈ આવું હોય રાજમાં તમારા કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે તો બાપુ ને કે ગોર દાદા અંદર આવે રજા માગે બાપુ ગોર દાદા અંદર આવે રજા માગે આવવા દો આવો ગોર દાદા અરે જય થાવ પિંગલગઢ ના રાજા પટિયાર નો જય થાવ અરે ભૂદેવ ને ભડિયાર ના નમાન. અરે ભૂદેવ, ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો? અરે રાજા પટિયાર આવવાની વાત કરતા હોય તો પોકરણગઢ થી આવું છું. હા બધે છે આવવાનું કારણ. અરે મહારાજા પોકરણગઢ ના રાજા અજમલ તેમની દીકરી સગુણા એનું લીલુડું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. આજ એ કોઈ જો સુંદર છે જો તો દેવના થી બસ કાહે જુડા કરાય. હાલો 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 હે આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે હે ગોર દાદા કેમ એટલો મોરજ બોરજ જોઈને આવ્યો છો કે એમને કેમ ઉતાવળો થઈ ગયો એટલો બધો? કેમ આમ થાય છે? ઉતાવળો તું થઈ ગયો તો કેમ આમ થાય?